હક્કી આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ઇસ્લામી નવા વર્ષમાં મોહરમના 9મા અને 10મા ચાંદ ઇમામે હુસૈનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ધભોઈ શહેરના ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે। આગામી સમય દરમિયાન મોહરમના 9મા ચાંદ કતલની રાતે અને 10મા ચાંદ વિસર્જનના દિવસે શહેરમાં આશરે 10 ઉપરાંત વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયા જુલુસ કાઢવામાં આવે છે। આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। ધભોઈના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો, શરબતનું વિતરણ, છબીલો બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાએ તાજિયાનું પણ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। મોહરમ પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી હોય અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। વિવિધ જાતના તાજિયા બનાવવામાં આવી રહ્યા છે। કારીગરો દ્વારા રંગી કારી કાગળની કામડીજીઓ ઉપયોગ કરી તાજિયા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। રિપોર્ટ મોહસિન મંસૂરી। ઉભા ડંડો લ્યો ઉપર